6 થી 7 પ્લેટ ભરીને આવેલી હતી ને બધી ખાલી થઈ ગઈ છે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા બ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? બધા મજામાં છે. તો આજે અમે લોકો સવારમાં આવ્યા છે વિડીયો બનાવવા માટે. હાર્દિકે એક સરસ મજાનો કોન્સેપ્ટ કર્યો છે, બસ એને રિલેટેડ અમે લોકો વિડીયો બનાવવા માટે આવ્યા છે. તો ચલો આજના આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. અને આ વિડીયો પોસ્ટ થઈ ગયો છે તો ઇન્સ્ટાગ્રામમાં જોવાનું ભૂલતા નહીં. બધાના રિલેટેબલ જ હશે તો જોઈ આવજો. હા, તો જોઈ લેજો. અને આજના આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ, તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. ગાઈઝ, વિડીયો અમારો શૂટ થઈ ગયો છે અને અમે લોકો આવ્યા છીએ માયો પાવ ખાવા. તો બસ માયો બ્રેડ ખાવા આવ્યા છે અત્યારે. અને મેં એક વડાપાવ પણ ઓર્ડર કર્યું છે. તો ચલો નાસ્તો કરી લઈએ. આવી ગયા છે હાર્દિકે એનું ચીઝ બ્લાસ્ટ અને પફ વાળું લીધું છે અને મેં સોલિડ મસ્તી. મારા ગ્રીલ વડાપાવ પણ આવી ગયા છે. સો ગાઈઝ, નાસ્તો કરીને ઘરે આવી ગયેલા હતા અને બપોરના લંચમાં કંઈ ખાધેલું નહીં હતું કારણ કે હેવી જ નાસ્તો થઈ ગયો હતો એટલે. અને આવીને થોડો ટાઈમ રેસ્ટ કર્યો. અને આજે ડિનર પણ કંઈ નથી બનાવવાનું કારણ કે મેરેજ સિઝન ચાલે છે એટલે મમ્મી પપ્પા લોકો મેરેજમાં જવાના છે અને હું અને હાર્દિક જઈએ છીએ બહાર અભિભાઈ લોકો સાથે ભજીયા ખાવાનો પ્રોગ્રામ છે. અભિભાઈ, બ્રિજલ મેડમ એ લોકોની સાથે. તો બસ હાર્દિક હવે લેવા આવે એના પછી અમે લોકો એમને લેવા જશું અને એના પછી ભજીયા ખાવા જશું. અને ક્યાં જવાના છે, કયા ભજીયા ખાવા જવાના તે મને પણ પર્સનલી નથી ખબર. તો બસ જઈએ એટલે તમને બતાવીએ કે ક્યાંના ભજીયા ખાઈએ છીએ, રિયલીમાં ટેસ્ટ કેવો લાગે છે તે. અને અત્યારે તો મેરેજ સિઝન ચાલે છે અને અમારા ત્યાં મેરેજ પતી ગયા. બધાને ત્યાં હમણાં સ્ટાર્ટ થાય છે અને અમારી ત્યાં અમારી ત્યાં પતી ગયા. તો બસ હવે જોઈએ, હાર્દિકનો વેઇટ કરીએ કારણ કે અત્યારે ઘરમાં કંઈક કરવા જેવું કામ નથી અને ખોટું કંઈ વસ્તુ બનાવવાનો પણ મતલબ નથી. તો બસ હાર્દિકનો વેઇટ કરીએ અને પછી જઈએ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો નીકળી ગયા છે અભિભાઈ લોકોને લેવા માટે, હું અને હાર્દિક. અને આજે આપણે બેનો સેમ થઈ ગયો, બ્લડ એમ જ અચાનક જ. બસ કંઈ નહીં, હવે લેવા જઈએ છીએ એ લોકોને અને પછી જશું ભજીયા ખાવા. અને ક્યાં જઈએ છીએ, કઈ ટાઈપના ભજીયા ખાઈએ તે બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોતા રહેજો. ચોકલેટ ને ઠંડુ ખાયા કરું. એવું નહીં હોય, એવું થોડી ખવાય. આખો દિવસ ફ્રીજ ખોલીને ઊભી રહી જાઉં. આ ખાવાનું નહીં તારે કેમ? હા, તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે ભજીયા ખાવામાં તો અત્યારે. અને સિઝન પતી ગઈ છે ને ઠંડીની, એટલે આમ એક ચકલું એ નહીં ઉઠતું પણ હવે અમે લોકો આવ્યા છે એટલે ચકલું ઉઠશે. તો ચલો આવ્યા છે તમને બતાવો કે બજરંગના કઈ છે ભજીયા. તો બસ અહીંયા જાત જાતના ભજીયા મળે છે તો ટેસ્ટ કરીએ કે કેવા લાગે તે. પહેલાં તો ફ્રાઈઝ આવી ગઈ છે અને અહીંયા જો 4 અલગ અલગ જાતના સલાડ છે, શું છે, ચટણી છે, બધું આવી ગયું ને અહીંયા પણ કોઈ ચટણી છે અલગ. ઓ બચ્ચો, તારે નથી ખાવાની, અહીંયા પ્રાહીર ખાવું જ. શું ખાવું છે તને? હે, ફ્રાઈઝ ખાવી જ? એમ ન ખવાય. એ ગાઈઝ બધું ખાવા જાય છે, એમ ન ખવાય. હાય કરો, હાય ગાઈઝને હાય કરો, હાય હાય. ગાઈઝ બીજી આઈટમ છે કુંભારિયા ભજીયા અને બટાકાના વડા. 6 આઈટમ બટાકાની પૂરી. ગાઈઝ અહીંયા ગાંઠિયા પણ આવી ગયા છે. ગાંઠિયા છે ને મોંમાં મૂકીને તો ઓગળી જાય. હા, સોફ્ટ છે એટલે ચાવવા નહીં પડતા, એટલે જેને દાંત નહીં હોય ને એ ખાઈ શકે. તમે કેવા કોને માંગો છો? તને છે મારા 32 દાંત છે. જો 32 નથી તો 28 છે. તાલ તમારે હમણાં 2 કઢાવ્યા ને 3. એમ બી તને હજી પેલી દાળ નહીં આવી? ના, આવી ગઈ હમણાં જ જસ્ટ આવી. એક હમણાં આવી. એક છે ને અત્યારે 2 દિવસ પહેલા. ઓહો, જલેબી. પછી આવું છે આ કેના ભજીયા? ટીકડી ભજીયા. ટીકડી ભજીયા. તમે એવું લાગે બધું જ એક હાથે કહી દીધું છે. હે, બધી જ આઈટમ એક પ્લેટ કહી દીધી છે. તો ગાઈઝ હવે આ પટ્ટી ભજીયા અને ચકરી ભજીયા આવી ગયા છે. એવું છે? મને બહુ ભાવે. ઓકે, તો આ મરચાં ના આવે ને એટલે ફેવરિટ છે. હા ને
6 થી 7 પ્લેટ ભરીને આવેલી હતી ને બધી ખાલી થઈ ગઈ છે અત્યારે. ખાલી કરી તું હે તો તમે શું કર્યું? ખાલી જોયું મને હું તો ખાલી ખાતા sweet ખાતા? ઓ એ તો ખબર પડે જ કે તમે સ્વીટ ખાવો જ કે કોઈનું માથું ખાવો જ કે. સો ગાઈઝ અત્યારે અમે લોકો ભજીયા ખાઈને આવ્યા ને હવે ચાઇનીઝ રાઈસ મોમોઝ અને પાવભાજી મંગાવી છે, એ હજી આવે છે. તો બોલો ભજીયા ખાઈને પણ અમે લોકો આ ડિનર કરવામાં તો બીજી વસ્તુ આવ્યા. ગાઈઝ ભાજી પાવ પણ આવી ગયું છે. તો ગાઈસ અત્યારે મને તો ભૂખ નથી અને આ લોકો જો આટલું બધું ખાઈને આવ્યો ને તો પણ હજુ દબાવે જો. સોલિડ ફૂડ ખાવું જરૂરી છે તો જ રાત્રે ઊંઘ આવે. પેલું એ પણ નાસ્તો solid હતો, હતું. એ સ્ટાર્ટર હતું. સ્ટાર્ટર હતું. હા અને આ મેઇન કોર્સ છે. હું કેવું હજી તમે ડેઝર્ટ સાચી વાત છે પણ ડેઝર્ટ બાકી છે હજી અમારું. હવે કેટલું ખાવાના યાર. અમે તમારું જમવાનું ઓછું થઈ ગયું તો અમારું તો વધી ગયું જ ને એમ. અમારે કેવું મોડલિંગ કરવાનું છે એટલે આ ઉતારવું પડે. તો અમારે નહીં કરવાનું એનો તમે વધારો છો. આ બધું થોડી ખવાય, જંક ફૂડ છે આ બધું બધું. ખવાય. ઘરે ખાવાનું કાંદા લસણ એ બધું ખાવાનું. તમે કેટલું ખાવો છે કેવો? હે તમે કેટલું કાંદા ને બધું ખાવો? નહીં કેવું. તો બસ તો જાઓ. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.